વર્ષ 2025નો ઉનાળો ગરમીનું અને ઠંડીનું મિશ્રણ રહ્યું, પરંતુ તેમ છતાં પણ ગરમીનો પારો જ્યારે સુરતમાં 43થી 44 ડિગ્રી જેટલો નોંધાઈ ચૂક્યો છે, એવા સમયે વધતા તાપ અને ગરમીથી રક્ષણ મેળવવા માટે લીંબુ શરબત, શેરડીનો રસ, કોલ્ડ ડ્રિંક્સ અને જ્યુસનો લોકો સહારો લેતા હોય છે. જોકે આ વચ્ચે હવે લોકો બિલાના શરબતનું સેવન પણ શેરડીના રસની જેમ જ કરી રહ્યા છે. ભગવાન શિવને અતિ પ્રિય એવા બીલીપત્રના વૃક્ષનું ફળ બીલાનું વેચાણ સુરતની ગલીઓ ગલીઓમાં થઈ રહ્યું છે. જે રીતે લોકો ઠેલા પર શેરડીનો રસ પીતા જોવા મળે છે, તેવી જ રીતે હવે લોકો બિલાનું શરબત પીતા પણ જોવા મળી રહ્યા છે, જે માટે ખાસ યુપી અને બિહારથી બિલા મંગાવવામાં આવે છે. આ ક્ષેત્રની વાત તો એ છે કે એક જ અઠવાડિયામાં સુરતીઓ 1 ટનથી વધુ બિલાનું જ્યુસ પી જાય છે. જેમ જેમ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમ તેમ બિલાના શરબતનું વેચાણ પણ વધી રહ્યું છે. સુરતમાં બિલાનું વેચાણ કરતા વિક્રેતાઓ સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10થી 11 વાગ્યા સુધી ઠેલા લગાવતા જોવા મળી રહ્યા છે. मेरा नाम विजयधर है। मेरा उम्र 38 साल। पनास गांव। बेल का शरबत बहुत फायदेमंद है। रेडी से चाहे कोई भी फ्रूट का जूस हो गया, इसके जैसा कोई फायदा नहीं करता। એટલે કે માત્ર દિવસે જ નહીં, પરંતુ રાત્રે પણ ખાણીપીણીના શોખીન સુરતીઓ બિલાનું શરબત આરોગી રહ્યા છે. સુરતની આજુબાજુના વિસ્તારોમાં પણ બિલા જોવા મળતા હોય છે, પરંતુ તેની સાઇઝ નાની હોવાને કારણે બિલાના જ્યુસ વિક્રેતાઓ તેને ખાસ યુપી અને રાજસ્થાનથી મંગાવે છે. દર અઠવાડિયે 1 ટનથી વધુ બિલા સુરતમાં ટ્રાન્સપોર્ટેશન થકી લાવવામાં આવે છે. કિંમતે ખૂબ જ મોંઘા પડતા હોવા છતાં પણ ક્વોલિટી અને સાઇઝને લઈને તેને ખાસ ત્યાંથી મંગાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બિલાનું શરબત પીવાથી શરીરને પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી, રાઇબોફ્લેવિન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો મળે છે. ઉપરાંત કબજિયાતથી રાહત પણ મળે છે તથા ઝાડાને નિયંત્રિત કરે છે. તેની સાથે સાથે શરીરમાં લોહીની વૃદ્ધિ કરે છે, પેટના દુખાવાથી આરામ આપે છે. આ શરબત પેટને ઠંડક આપે છે. આ શરબત પીવાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે, ભોજનનું પાચન કરવામાં સહાય કરે છે. એટલું જ નહીં, તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. વિક્રેતાઓના મતે જ્યારે તેમણે શરૂઆત કરી હતી આજથી 10થી 15 વર્ષ પહેલાં બિલાનું જ્યુસ કે શરબત જાહેર રસ્તા ઉપર વેચવાની, તે સમયે લોકો પીવા પણ નહોતા આવતા. જોકે હવે ચલણ બદલાયું છે અને હવે દિવસ રાત લોકો ઉનાળામાં શરબત પીવા માટે એકત્ર થાય છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. लगभग 15 साल हो गया। बहुत ज्यादा से ज्यादा विक्री तो आधा 1 घंटा भिगोना पड़ता है, वो हाथ से निचोड़ के बिना बर्फ दोनों रखते हैं। ये 50 रुपये। और उत्तर प्रदेश, राजस्थान।